મિત્રો ધોરણ 10 પાસ માટે ગ્રુપ ડીની ભરતી આવી ચૂકી છે। મિત્રો ધોરણ 10 પાસ પરની ગ્રુપ ડીની જે ભરતી છે એમાં જે જગ્યાઓ આપવામાં આવી છે એ 53,800 જગ્યાઓ છે। એટલે કે આમાં નોકરી મળવાના જે ચાન્સીસ છે એ ખૂબ જ સારા છે। જે મિત્રોને પોસ્ટમાં પહેલા મેરિટમાં જો નામ નથી લાગ્યું તેમના માટે ખૂબ જ સારા સમાચાર છે। કારણ કે મિત્રો અહીંયા જે પગાર આપવામાં આવે છે એ 56,900 પગાર છે અને ધોરણ 10 પાસ એની લાયકાત છે। મિત્રો અહીંયા 40 વર્ષ સુધીના લોકો ફોર્મ ભરી શકે છે અને કોઈ પણ પ્રકારની કોમ્પિટિશન નથી, કારણ કે ગુજરાતમાં કોઈને ખબર જ નથી કે આવી કોઈ ભરતી આવેલી છે। તો મિત્રો તમે આમાં જો ફોર્મ ના ભર્યું હોય તો ફોર્મ ભરી લેજો, કારણ કે તેમાં અત્યારે અરજીઓ કરવાનું ચાલુ છે। મિત્રો અહીંયા તમે તેનું ઓફિશિયલ નોટિફિકેશન જોઈ શકો છો કે ચતુર્થ શ્રેણી કર્મચારી સીધી ભરતી, એટલે કે અહીંયા ગ્રુપ ડીની ભરતી આવેલી છે અને 52,453 જગ્યાઓ પર આની ભરતી આવેલી છે। મિત્રો આ જે ભરતી છે એ ગ્રુપ ડી એટલે કે રેલવેમાં જે ગ્રુપ ડીની ભરતી આવે છે તેના જેવી જ છે, કારણ કે મિત્રો જે પગાર આપવામાં આવે છે 11મો પગાર પંચ આપવામાં આવે છે, જેનું બેઝિક 18,000 થી 56,900 સેલરી થાય છે અને તમને ટીએડીએ બધું જ આપવામાં આવે છે। સાથે સાથે મિત્રો મેડિકલ ફેસિલિટી પણ આપવામાં આવે છે, એટલે કે મિત્રો તમને પણ મેડિકલ આપવામાં આવે છે, સાથે સાથે તમારા ફાધરને અને તમારા બાળકને આ 3 પેઢીને મેડિકલ આપવામાં આવે છે। અને મિત્રો લાયકાત જે આપવામાં આવી છે એ ફક્ત ધોરણ 10 પાસ આપવામાં આવી છે। 53,749 ભરતીઓ છે। 18 થી 40 વર્ષના લોકો આમાં અરજીઓ કરી શકે છે। અહીંયા તમે વિગતવાર જે જગ્યાઓ છે એ જોઈ શકો છો। અને મિત્રો આ ડાયરેક્ટ ભરતી છે, એટલે કે મેલ અને ફિમેલ બંને આમાં અરજી કરી શકે છે। અહીંયા મિત્રો અરજીઓ કરવાનું ચાલુ છે। 21/3/2025 થી આની અરજીઓ ચાલુ થઈ હતી, જ્યારે મિત્રો 19/4/2025 સુધી આની જે ફોર્મ ભરાવાના છે એ ચાલુ છે। મિત્રો આની જે ઓફિશિયલ લિંક છે ફોર્મ ભરવાની તે હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, તો તમે ત્યાંથી ફોર્મ ભરી શકો છો।